ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ આવી ગયા છીએ યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટ, વધુ શીખો અને તેજસ્વી બનો. તો એમાં આપણે એક્ટિવિટી 4 માં ચેપ્ટર છે સોંગ ઓફ સોંગ્સ. બરાબર, સોંગ એટલે શું થાય? અવાજ, અવાજોનો પણ અવાજ. તો આમાં આપણે વાત કરવાની છે જૂના જમાનામાં અકબર અને એના ખૂબ જ એક પ્રખ્યાત ગાયક થઈ ગયા, એનું નામ હતું તાનસેન. તો અકબર અને તાનસેનની થોડીક આપણે વાતો કરવાની છે. તો પહેલા આપણે ગુજરાતીમાં સમજી લઈએ, બરાબર, પછી આપણે એનો અંગ્રેજી અનુવાદ કરશું કે એનો અંગ્રેજી અનુવાદ શું થાય છે. તો પહેલા ગુજરાતીમાં વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે અકબરના દરબારમાં 9 રત્ન હતા. તમામ લોકો એના ક્ષેત્રમાં ખૂબ જ નિપુણ હતા. બરાબર, એમાં એક આપણે વાત સાંભળીએ છીએ બિરબલ, કે એનો ટૂંકમાં મંત્રી હતો, ખૂબ જ હોશિયાર હતો. બરાબર, એવી રીતે ખૂબ જ મહાન સંગીતકાર હતો જેનું નામ હતું તાનસેન, કે બહુ મહાન સંગીતકાર. એટલે એક દિવસ અકબરે સાંજે તાનસેનજીને બોલાવ્યા, એમને કહેતા ઉસ્તાદજી, અને તાનસેનજીને બોલાવ્યા અને કીધું કે ઉસ્તાદજી, આજે એવું કંઈક નવું વગાડો કે આજે ખૂબ મજા આવી જાય. બરાબર, તેઓ ઘણા બધા રાગ ગાતા હતા. કયા કયા રાગ? તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર, આવા બધા રાગ ગાતા. બરાબર, આવા રાગમાંથી આપણે એક મલ્હાર રાગને બહુ સારી રીતે જાણીએ છીએ કે મલ્હાર રાગમાં શું હતું કે એવું કહેવામાં આવતું કે જૂના જમાનામાં જ્યારે વરસાદ ન આવતો ને મલ્હાર રાગ ગાતા એટલે વરસાદ આવતો. બરાબર, નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરી નવલકથા છે, એમાં પણ આનો ઉલ્લેખ છે કે મલ્હાર રાગ ગાવી અને વરસાદ લાવે છે. બરાબર, તો આવી રીતે મલ્હાર રાગ, દીપક, દરબારી આવા રાગ ગાતા. એમાં મલ્હાર રાગમાંથી એમને એક નવું ઇનોવેશન એટલે કે પરિવર્તન, બરાબર, પરિવર્તન કરી અને નવો રાગ બનાવ્યો, તો એનું નામ હતું મિયા મલ્હાર રાગ. એટલે સાંજે સંત હરિદાસે આ રાગ ગાવાની શરૂઆત કરી. બરાબર, કયો રાગ? મિયા મલ્હાર રાગ. એટલે રાગ ગાવાની શરૂઆત કરી એટલે બહુ મજા આવી અકબરને એના દરબારી, અને એટલી બધી કે લોકો ખોઈ ગયા, એમને ખબર ન રહે કે આપણે ક્યાં બેઠા છીએ, શું છીએ. બરાબર, અને અકબરની આંખો એની પ્રાર્થનામાં એકદમ તેજસ્વીતાથી આનંદિત થઈ ગઈ. હવે મલ્હાર રાગ, મિયા મલ્હાર રાગ પૂરો થયો એટલે અકબર કીધું કે વાહ ઉસ્તાદજી, તમારા જેવું તો આખી દુનિયામાં કોઈ ગઈ શકે નહીં. બરાબર, યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઇન ધ વર્લ્ડ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો કે તમે દુનિયાના સૌથી મહાન સંગીતકાર છો. એટલે તાનસેને કીધું કે એવું નથી બાદશાહ, કે મારાથી પણ એક છે કે જે કેવું ગાય છે? સારું ગાય છે. અકબર કે એમ? તો કે કોણ છે? તો એને મારે શું કરવું પડે? મારા દરબારમાં એમને ગાવા બોલાવા છે. બરાબર, અને મારા દરબારમાં આવીને ગાય. એટલે તાનસેન કે છે તમારું સાચું, પણ ઈ અહીંયા દરબારમાં ક્યારે આવશે નહીં. બરાબર, ઈ ક્યારેય કોઈના અહીંયા જેમ ગાતા નથી, તો એમની મરજી હોય તો ગાય. તો કે કઈ વાંધો નહીં, હું પોતે અહીંયા એક સંગીતના ચાહક તરીકે ત્યાં જઈશ. બરાબર, એટલે તાનસેને કીધું તમે અહીંયા જાઓ તો ગેરંટી નહીં એની કે ગાય તે. બરાબર, એમને જો મૂડ હોય તો ગાય, નકર નોય ગાય. બરાબર, એટલે કે એમને ખબર પડશે કે બાદશાહ પોતે આયા છે તોય નહીં, ના, કે બાદશાહ પોતે આયા છે એવી ખબર પડે તો એ ગાશે નહીં, એમને ગાવું હોય તો જ ગાશે. બરાબર, છતાં બંને જણા જાય છે. તો ઈ કોણ હોય છે? તો તાનસેનના ગુરુ સંત હરિદાસ હોય છે. બરાબર, કે બહુ પ્રખ્યાત આપણા સંગીતકાર થઈ ગયા કે તાનસેન, આપણા ગુજરાતના શાસ્ત્રીય સંગીતના જેને પિતા કહેવાય એવા બૈજુ બાવરા, આ બધા એમના શિષ્યો હતા. બરાબર, અને રહેતા હતા ક્યાં સંત હરિદાસ? તો કે વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડી બાંધીને રહેતા હતા, અને કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્ત. એટલે તાનસેન અને અકબરને એની ઓળખ છુપાવી અને બંને જણા જાય છે, લઈ જાય છે અકબરને. અને બંને જણા જઈને તાનસેનને પ્રણામ કરે છે. એટલે તાનસેન અને અકબર બંને પ્રણામ કરે છે હરિદાસને. એટલે હરિદાસ બંનેનું શું કરે છે? સ્વાગત કરે છે.
એટલે તાનસેન એમને ગાવા માટે વિનંતી કરે છે કે ગુરુજી કંઈક સારું ગાઓ કે મજા આવી જાય એવું. એટલે તાનસેન કે છે, એટલે હરિદાસ કે છે, મેં તો કે ઘણા વર્ષો પહેલા ગાવાનું મૂકી દીધું છે, હું હવે ગાતો નથી અને મને હવે કઈ એવું ગાતાય આવડતું નથી. તાનસેન સમજી ગયો કે ગુરુજી સીધી રીતે ગાશે નહીં, એટલે એને યુક્તિ વાપરી, ગાવાનું શરૂઆત કરી, પણ શું કરી? જાતે ભૂલ કરી, ઢોંગ કર્યો, નથી આવડતો એવો, અને ભૂલ કરી જાતે. એટલે સંત હરિદાસ ખીજાણા તરફ કહે છે ને કે શિષ્ય ખોટું કરે તો સૌથી વધુ દુઃખ કોને થાય? પહેલા ગુરુને થાય, બરાબર? એટલે સંત હરિદાસ વ્યાકુળ થઈ જાય છે, બરાબર? અને તાનપુરામાં જે ગાતા હતા તાનસેનજી, એમની પાસેથી તાનપુરા લઈને કહે છે કે મેં આટલા વર્ષ તને શીખવાડ્યું, હજુ તું ભૂલ કરસ, લાય કે શીખવાડું કેવી રીતે ગવાય. અને તાનપુરા લઈ અને જાતે મંડે છે ગાવા. ને એમ કહેવાય છે કે એટલું સુંદર ગાય છે, રાગ દરબારી ગાય છે, કે આવો રાગ અકબરે પહેલા ક્યારેય સાંભળ્યો નહોતો, બરાબર? અને જેવું પૂરું થાય છે ને પછી કહે છે કે આવી રીતે ગવાય, બરાબર? અને તાનસેન અને અકબર બંને એને પ્રણામ કરી અને શું થાય છે? નીકળી જાય છે. અને જાતા જાતા અકબર કહે છે કે હા, સંત હરિદાસ જેવા ગાયક, એટલે કે એના જેવા ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન વિશ્વમાં ખરેખર બીજા કોઈ હશે નહીં. તો ચાલો આપણે પહેલેથી શરૂઆત કરીએ એનું ટ્રાન્સલેશન, ભાષાંતર. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ધ ગ્રેટ, ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક, ઓફ ઇન્ડિયા એટલે ઇન્ડિયાનો અકબર, એટલે કે અકબર હતો. હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. જેમ્સ એટલે થાય રત્નો. તો ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. જેમ્સ એટલે શું થાય? રત્નો. જેમ્સ એટલે રત્નો, અને કોટ, કોટ એટલે શું થાય? દરબાર. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા એટલે ભારતના મહાન શાસક અકબરના દરબારમાં હેડ 9 જેમ્સ એટલે 9 રત્નો હતા. ઇન હિઝ કોર્ટ એટલે તેના દરબારમાં. ભારતના મહાન રાજા અકબરના દરબારમાં 9 રત્નો હતા, બરાબર? એના ઘણા બધા આપણે ગણાવીએ તો તાનસેન, અકબરનું નામ સાંભળ્યું છે. એ સિવાય અબુલ ફઝલ હતો, એનો બહુ જોરદાર કવિ હતો, બરાબર? અને આઈને અકબરી અને નામના 2 બહુ જોરદાર પુસ્તકો લખ્યા છે. એના દ્વારા જ આપણને એ સમયની બધી માહિતી મળી રહે છે. એ સિવાય કવિ ફૈઝી હતો, કે બહુ જોરદાર રસોઈયો હતો. મુલ્લા દોફલા હતો, બરાબર? કે જે ખૂબ જ રમૂજી ઉખાણાઓ ની રચના કરતો હતો. ઇમામ હકીમ હતો, કે બહુ જોરદાર રાજવેદ હતો, બરાબર? એ સિવાય જયસિંહ નામનો સેનાપતિ હતો. તો ઘણા બધા રત્નોથી એનો દરબાર ભરેલો હતો. ટોડરમલ નામનો એક બહુ પ્રખ્યાત જમીન માપણીનો નેતા થઈ ગયો, બરાબર? કે જમીન કઈ રીતે મહેસૂલ ઉઘડાવવું એની બહુ જોરદાર સમજ કેમાં હતી? ટોડરમલમાં હતી. તો આવી રીતે અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own field. The 9 gems એટલે 9 રત્નો, were એટલે હતા, the greatest એટલે સૌથી મહાન, in their own field એટલે પોતપોતાના ક્ષેત્રોમાં. 9 રત્નો પોતપોતાના ક્ષેત્રોમાં સૌથી વધુ મહાન હતા. The 9 gems were the greatest in their own field. 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહાન હતા. One of them was તાનસેન. તેઓમાંથી એક તાનસેન હતો. One of them એટલે તેઓમાંથી એક, was તાનસેન એટલે તાનસેન હતો. તેઓમાંથી એક તાનસેન હતો. એ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર, બરાબર? ગ્રેટ એટલે શું થાય? મહાન. ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હી પ્લેડ એટલે વગાડતો, તે વગાડતો ડિફરન્ટ ટાઈપ્સ એટલે અલગ પ્રકારના, મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સુરો, ફોર ધ કિંગ એટલે રાજા માટે.
he played તે વગાડતો different types એટલે અલગ પ્રકારના of musical notes સંગીતના સૂરો for the king એટલે રાજા માટે. તે રાજા માટે અલગ પ્રકારના સંગીતના સૂરો વગાડતો. he played તે વગાડતો રાગ્સ એટલે રાગો like માલકોસ એટલે કે માલકોસ, દીપક એટલે દીપક, કેદાર, મલ્હાર ઇટીસી એટલે ઇત્યાદિ. તે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે રાગો વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન, બરાબર, ઇનોવેશન એટલે પરિવર્તન. તાનસેન મેડ એટલે તાનસેને કર્યું સમ ઇનોવેશન થોડુંક પરિવર્તન ઇન મલ્હાર રાગ એટલે મલ્હાર રાગમાં એન્ડ ક્રિએટેડ અને બનાવ્યો મિયા મલ્હાર રાગ અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. તાનસેને મલ્હાર રાગમાં થોડુંક પરિવર્તન કર્યું અને મિયા મલ્હાર રાગ બનાવ્યો. ઇનોવેશન્સ, ઇનોવેશન્સ એટલે શું થાય? પરિવર્તન. એનો અર્થ થાય પરિવર્તન. વન ઇવનિંગ એક સાંજે ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ રાજા તેના દરબારમાં હતા. વન ઇવનિંગ એક સાંજે ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ રાજા તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન તેમને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. પ્લે એટલે વગાડો, સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું, ઓન યોર તાનપુરા તમારી તાનપુરા પર, એન્ડ મેક અસ હેપી અને અમને ખુશ બનાવો. ઉસ્તાદજી તમારી તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ બનાવો. તાનસેન એગ્રીડ, એગ્રીડ એટલે સંમત થવું, બરાબર, મૂળ રૂપ છે એગ્રીડ. એગ્રી એટલે સંમત થવું. તાનસેન સંમત થયા. હી ટુક હિઝ તાનપુરા તેમને તેમની તાનપુરા લીધી. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી તેમને રાગ દરબારીની શરૂઆત કરી. ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ. ધ કોર્ટ એટલે દરબાર, બીકમ એટલે બન્યો, ક્લેમ એન્ડ ક્વાઇટ એટલે નીરવ શાંતિ વાળો. દરબાર નીરવ શાંતિ વાળો બન્યો. કે ગાવાની શરૂઆત કરી એટલે દરબારમાં શું થઈ? એકદમ શાંતિ પ્રસરી ગઈ. પીપલ ફરગોટ લોકો ભૂલી ગયા. એવરીથિંગ અરાઉન્ડ ધેમ તેમની આજુબાજુનું બધું, અરાઉન્ડ એટલે આજુબાજુ, લોકો તેમની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી ધ કિંગ લુક્ડ અપ રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેસ તેમની આંખો વખાણથી ચમકતી હતી, બરાબર. પ્રેઝ, પ્રેઝ એટલે શું થાય? વખાણ. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ અદ્ભુત તેઓ બોલ્યા. વન્ડરફુલ એટલે અદ્ભુત તેઓ બોલ્યા. ફરીથી, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ ભારતના મહાન રાજા અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ 9 રત્નો પોતપોતાના ક્ષેત્રોમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન તેઓમાંથી એક તાનસેન હતો. એ ગ્રેટ મ્યુઝિશિયન મહાન સંગીતકાર તેઓમાંથી એક મહાન સંગીતકાર તાનસેન હતો. He played different types of musical notes for the king તે રાજા માટે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતા. He played rags like માલકોસ, દીપક, કેદાર, મલ્હાર etc. તે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર જેવા રાગો ગાતા. Tansen made some innovation in Malhar rag and created Miya Malhar rag. તાનસેને મલ્હાર રાગમાં થોડું પરિવર્તન કરીને
મિહા મલ્હાર રાગ બનાવ્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેઓએ તાનસેનને કહ્યું, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી કંઈક નવું તમારી તાનપુરા પર વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેઓએ તેમની તાનપુરા લીધી. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમને દરબારી રાગની શરૂઆત કરી. ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ. દરબારમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. પીપલ ફરગોટ. ફરગોટ એટલે થાય ભૂલી જવું. લોકો ભૂલી ગયા. એવરીથિંગ અરાઉન્ડ ધેમ. તેઓની આજુબાજુનું બધું. લોકો તેઓની આજુબાજુનું બધું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય પછી. ધ કિંગ લુકડ અપ. રાજાએ ઉપર જોયું. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેમની આંખો વખાણ સાથે ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. તેઓ બોલ્યા અદ્ભુત. વન્ડરફુલ એટલે શું થાય? અદ્ભુત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થોડાક સ્પેલિંગ છે એને નોટ કરી લો. એના પછી આપણે હજુ આગળ વધારે ભાષાંતર સમજીએ. ચાલો એના પછી આગળ સુપર. હવે રાજા કહે છે કે સુપર. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. અકબર ક્યાં છે? સુપર એટલે સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પરંતુ આ સૌથી શ્રેષ્ઠ છે. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન રાજા સામે નમ્યા. સુપર્બ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. આ સૌથી શ્રેષ્ઠ છે. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન રાજા સામે નમ્યા. તાનસેન રાજા સામે નમ્યા. સરસ. હું તમને દરરોજ સાંભળું છું, પણ આ સૌથી શ્રેષ્ઠ છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. વોઇસ એટલે શું થાય? અવાજ. વોઇસ એટલે અવાજ. આઈ થિંક હું વિચારું છું. યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તમારે દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ છે. બરાબર. ડિગ્રી કઈ થઈ? સુપરલેટિવ. બરાબર. ધ મોસ્ટ વન્ડરફુલ. આગળ ધ આવ્યો. તમારે, હું વિચારું છું, તમારે દુનિયામાં સૌથી વધુ અદ્ભુત અવાજ છે. સેડ ધ કિંગ. રાજા બોલ્યા. રાજા બોલ્યા, હું વિચારું છું, તમારે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અવાજ છે. વેલ માય લોર્ડ. સારું મારા મહારાજ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન એટલે કોઈક છે. હુ એટલે કે જે. સિંગ્સ એટલે ગાય છે. બેટર ધેન આઈ એટલે મારા કરતા સારું. તો આ કઈ ડિગ્રીનો ઉપયોગ થયો? કમ્પેરેટિવ ડિગ્રીનો. બરાબર. ધેન આવ્યું. સારું મહારાજ, કોઈક છે જે મારા કરતા સારું ગાય છે. સેડ તાનસેન વિથ એ સ્માઇલ. તાનસેન હાસ્ય સાથે બોલ્યા. સ્માઇલ એટલે શું થાય? હાસ્ય. તાનસેન હાસ્ય સાથે બોલ્યા. રીલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ક્રાઇડ એટલે બોલી ઉઠ્યા. ડિસબિલીવિંગ, જો આપણે અગાઉ આવી ગયું. બિલીવ એટલે માનવું, અને ડિસબિલીવિંગ એટલે માની ન શકતા રાજા. માની ન શકતા રાજા બોલ્યા. રિયલી? ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી મારે તેમને મારા દરબારમાં બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તું તે ગોઠવી શકે છે? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. અરેન્જ. અરેન્જ એટલે શું થાય? ગોઠવવું.
તું તે ગોઠવી શકે છે? આસ્ક ધ કિંગ, રાજાએ પૂછ્યું. તાનસેન shook his hand. shook એટલે હલાવવું, his hand એટલે તેનું માથું. તાનસેને તેનું માથું હલાવ્યું. I am afraid, મને ડર છે. He will not come to the court, તેઓ દરબારમાં આવશે નહીં. afraid એટલે શું થાય? ડર. તાનસેન shook his hand. તાનસેને તેનું માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે તેઓ કોર્ટમાં આવશે નહીં. What? શું? Even if he hear that the king himself request him. શું? Even if એટલે કે છતાં પણ, he hear તે સાંભળે કે રાજા પોતે તેમને વિનંતી કરે છે, છતાં પણ નહીં. No, not even then, ના તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર was very eager એટલે આતુર. અકબર ખૂબ આતુર હતો. to meet એટલે મળવા, him એટલે તેમને. અકબર તેમને મળવા ખૂબ આતુર હતો. eager એટલે શું થાય? આતુર. તો meet એટલે મળવા. અકબર તેમને મળવા ખૂબ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, ખૂબ સારું ઉસ્તાદજી. સેડ ધ કિંગ, રાજા બોલ્યા. ખૂબ સારું ઉસ્તાદજી. વિથ એ સ્માઇલ હી લુક્ડ ઇનટુ તાનસેન્સ આઈ. હાસ્ય સાથે તેમને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા આવે નહીં. I shall go to him myself, હું જાતે તેમની પાસે જઈશ. Will you take me to him, તું મને તેમની પાસે લઈ જઈશ? Ask the king, રાજા બોલ્યા તું મને તેમની પાસે લઈ જઈશ? ચાલો શાંતિથી મિત્રો આ સ્પેલિંગ જોઈ લો, પછી આગળ આપણે ફરીથી એનું ભાષાંતર સમજીએ. ચાલો મિત્રો ફરીથી આપણે ભાષાંતર કરીએ. હજુ સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. સારું, હું તમને દરરોજ સાંભળું છું, પણ આ સૌથી શ્રેષ્ઠ છે. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેન રાજા સામે નમ્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા બોલ્યા, હું વિચારું છું તમારે દુનિયામાં સૌથી વધુ અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ એ સ્માઇલ. સારું રાજા, કોઈક છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. તાનસેન હાસ્ય સાથે બોલ્યા. રિયલી, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર, માની ન શકતા રાજા બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ, તું તેમની વ્યવસ્થા કરી શકે છે? આસ્ક ધ કિંગ, રાજા બોલ્યા. તાનસેન shook his hand. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે તેઓ દરબારમાં આવશે નહીં. વોટ? Even if he hears that the king himself requested him. શું? તેઓ સાંભળે કે રાજા પોતે તેમને વિનંતી કરે છે, તો પણ નહીં. No, not even then, ના તો પણ નહીં. અકબર was very eager to meet him. અકબર તેમને મળવા માટે ખૂબ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, ખૂબ સારું ઉસ્તાદજી. સેડ ધ કિંગ, રાજા બોલ્યા ખૂબ સારું ઉસ્તાદજી. With a smile he looked into Tansen's eye. હાસ્ય સાથે તેમને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, જો તેઓ અહીંયા ન આવી શકે. I shall go to him myself, હું જાતે તેમની પાસે જઈશ. Will you take me to him? Ask the king. રાજા બોલ્યા,
તું મને તેમની પાસે લઈ જઈ શકે છે? બરાબર, કે કોઈ પણ રાજા હોય કે ગમે તે હોય, બરાબર, ભગવાનનો ભક્ત હોય તેના માટે તો કેવા હોય? રાજા હોય કે સામાન્ય પ્રજા હોય, બરાબર, ભગવાન સિવાય બધા જ કેવા હોય? એમની માટે સરખા હોય. તો અહીંયા પણ ના પાડે છે કે ના, તમે ભલે રાજા હોય પણ આવી શકશે એ અહીંયા આવશે નહીં, તમારે અહીંયા જવું પડશે, બરાબર. અને અકબરની પણ મહાનતા હતી એટલી કે રાજા હતો છતાં એને શું કીધું કે હું તેમની પાસે શું જઈશ? એક સામાન્ય વ્યક્તિ તરીકે હું તેમની પાસે સાંભળવા માટે જઈશ, અને જાતે સાંભળવા માટે એ નીકળે છે, બરાબર. તો આવી અહીંયા સુધી આપણે તાનસેન અને અકબરની વાતો સમજ્યા. આપણે આવતા લેસનમાં બીજું વધારે સમજશું.